તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અમદાવાદના વૈષ્ણોદેવી અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા છે અને તેના કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વૈષ્ણોદેવી અંડરપાસમાં પાણી ભરાતા અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે। પાણી ભરાતા વૈષ્ણોદેવી સર્કલ સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી। અંદાજે 1 કલાકથી વધુ ટ્રાફિકમાં લોકો ફસાયા હતા। અમદાવાદના વૈષ્ણોદેવી અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે, મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। એક તરફ ટ્રાફિક સર્જાયો છે તો અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે, વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે, કારણ કે અંડરપાસ છે તે પાણીમાં ગરકાવ થયો છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। અમદાવાદમાં વરસાદ બંધ થયાને 6 કલાકથી પણ વધારે સમયગાળો થઈ ગયો છે, તેમ છતાં પણ અનેક જગ્યાએ પાણી જે છે તે ઓસર્યા નથી। વૈષ્ણોદેવી અંડરપાસના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે, જેમ આપ જોઈ શકો છો કે હજુ પણ આ અંડરપાસમાં પાણી જે છે તે ઓસર્યા નથી અને વાહન ચાલકો જે છે તે લોકોને હાલાકી પડી રહી છે। ઘણા બધા વાહનો તો બહાર જ આપ જોઈ શકો છો, કારણ કે લગભગ જેટલું પાણી એ જોવા મળશે ઘૂંટણમાં પાણી ભરાયા છે, ત્યારે લોકો પોતાના વાહનને અંડરપાસમાં નાખતા પહેલા 100 વાર વિચાર કરી રહ્યા છે। મોટી મોટી ટ્રકો જે હોય તે અહીંયાથી પસાર થઈ રહી છે, પરિસ્થિતિ હોય છે। શું કેવું? આ રોજનું 10 સિઝનમાં પ્રોબ્લેમ થાય છે આપણે ત્યારે જ વીક અહીંયા પાણી ભરાઈ જાય કામ કરવું જોઈએ એમસીના ઉપર। આપણા ત્યાં અમદાવાદમાં મોટા ભાગના બધા જ અંડરપાસમાં આ જ પરિસ્થિતિ છે। બધા પરિમલ હોય, મીઠા કડી હોય, આ વૈષ્ણોદેવી અંડરપાસ પકડી લો, બધી જગ્યાએ આ જ પ્રોબ્લેમ છે। સેમ નાનો એવો વરસાદ થયો, કોઈ અહીંયા સગવડ છે નહીં પાણી કરવાની। વરસાદ બંધ થયા ને 6 કલાકથી પણ વધારે સમય થયો, હજુ પાણી ઓસર્યું નથી। આ ડ્રેન સિસ્ટમ જ છે નહીં અહીંયા, વોટર ડ્રેન સિસ્ટમ પ્રોપર કામ કરતી છે જ નહીં એએમસીની, એના ઉપર કામ કરવું જોઈએ। આ અત્યારે તમે પાછળ જુઓ કેટલો ટ્રાફિક જામ છે, 2 કિલોમીટર 2 થી 3 અંડરપાસમાં અમે ગાડીઓ ફસાયેલી જોઈ શકો છો, બહુ મોટું નુકસાન પણ થઈ શકે। બહુ મોટું તમે જો ગાડી બંધ છે આગળ, ઓલરેડી ગાડીમાં પાણી ભર્યું, ગાડી બંધ થઈ ગઈ છે આગળ। હું ટ્રાય કરતો હતો જવાનું, પણ પાણી જોઈને મેં પાછી ગાડી કાઢી। તંત્રને કંઈ કહેવું છે? તંત્રને એક જ મેસેજ છે કે આના ઉપર કામ કરો, લોકોને તકલીફ ના પડે એવી રીતે સગવડ કરો, વિચારો એના ઉપર। ચોક્કસથી તો હજુ પણ તમને દ્રશ્યમાં બતાવીશ, જેટલા પણ વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તે વાહનો જે છે ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થઈ રહ્યા છે અને લોકો જે છે તે હાલાકી પણ ભોગવી રહ્યા છે। ત્યારે જો હજુ સુધી પાણી ઓસર્યા નથી, ક્યાંક ને ક્યાંક તંત્ર જે છે તેની આપણે આ બેદરકારી પણ કહી શકીએ અને દર વખતે પ્રી મોન્સૂન કામગીરીના નામે